જો પહેલો આજનો પોઈન્ટ છે આપણો એ સાપેક્ષ ગતિ ઉપર છે. ટૂંકમાં આખી સાપેક્ષ ગતિનો જે પોઈન્ટ છે મેં કદાચ આગળ લીધો હતો, પણ છતાંય અત્યારે હાલ જે રિવિઝન લેવા માંગુ છું એમાં પરફેક્શન વધારે હશે, જેથી કરીને બેટર છે એનું પ્રિપરેશનનું જે મેથડ છે એને સમજવાનો ટ્રાય રાખું છું. હું પહેલો જે પોઈન્ટ લઉં છું રેઇનના દાખલાથી. તો અહીંયા પહેલો પોઈન્ટ મારો સમજો, રેઇન એક્ઝામ્પલ છે, બરાબર. તો રેઇન એક્ઝામ્પલની વાત કરું છું. વરસાદના જે એક્ઝામ્પલ હતા એમાં હું પહેલા સિમ્પલ સ્ટાર્ટ કરું છું. વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેન બરાબર વેલોસિટી ઓફ રેઇન માઇનસ વેલોસિટી ઓફ મેન. આ સ્ટેપ આપણે સદી સ્વરૂપે તો સદી સ્વરૂપે ચલો, અને અધિ સ્વરૂપ હોય તો અધિ સ્વરૂપે લખીએ છીએ. તો મને એટલું કહેશો આ વેલોસિટી ઓફ રેઇન થયો એ કોની સાપેક્ષ થયો? તો ગ્રાઉન્ડની સાપેક્ષ થશે. આ વેલોસિટી ઓફ રેઇન કોની સાપેક્ષ થશે? ગ્રાઉન્ડની સાપેક્ષ. આ વેલોસિટી ઓફ મેન કોની સાપેક્ષ થયો? ગ્રાઉન્ડની સાપેક્ષ થશે. અને આ વેલોસિટી ઓફ રેઇન છે એ મેનની સાપેક્ષ છે. હવે આપણી પાસે હું 3-4 એક્ઝામ્પલને પોઈન્ટ તમને ક્લિયર કરવા માંગુ છું કે ધારો કે કોઈ માણસ જમીન પર સ્થિર ઊભો છે, વરસાદ નીચેની તરફ પડે છે. માણસ સ્થિર ઊભો છે, વરસાદ નીચેની તરફ છે. તો હવે આ વેગ કોની સાપેક્ષ થયો? વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ થયો. આ વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ થયો. હવે અહીંયા જોવા જઈએ તો આ સ્થિર છે, એટલે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ સ્થિર હોવાના કારણે કેટલો થયો? 0 થઈ ગયો. હવે મને એટલું સિમ્પલ સમજવાનો ટ્રાય રાખીએ કે આપણે જોવો છે કયો વેગ? વરસાદ માણસની સાપેક્ષ ક્યાં પડે છે, તો છત્રી ક્યાં રાખવી જોઈએ આપણે? તો વેલોસિટી ઓફ રેન with respect to man is equal to velocity of rain with respect to ground એ VRG છે. VRG છે આટલો થયો. પણ velocity of man with respect to ground કેટલો? 0 છે. એનો મતલબ શું થયો? rain with respect to man is equal to rain with respect to ground. થયું કે નહીં આટલું? એનો અર્થ થયો છત્રી ક્યાં રાખવી પડે બેન? સામાન્ય આપણે સ્થિર ઉભા હોય છત્રી ક્યાં રાખવી પડે? ઊભી. કારણ કે વરસાદ ક્યાં પડે છે? નીચે પડે છે. તો છત્રી ક્યાં રાખવી પડશે? ઊભી રાખવી પડે. તો પરિણામી વેગ એ કઈ ડાયરેક્શન છે? રેઇનનો માણસની સાપેક્ષ એ રેઇનનો ગ્રાઉન્ડની સાપેક્ષ જે હતો એ જ દિશામાં આવ્યો. કોન્સેપ્ટ સમજ રાખજો, ક્લિયર થશે. પછી હું આગળનો પોઈન્ટ થોડોક રિવાઇઝ કરું છું. તો અહીંયા પહેલા જોયું કે વરસાદ નીચેની તરફ પડે છે અને માણસનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષ 0 છે. તો એનો અર્થ થયો કે આપણે રેઇન વિથ રિસ્પેક્ટ ટુ મેન શોધીએ તો આમાં કિંમત લખીશું તો મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ 0 કર્યો છે. તો એનો મતલબ કે આ બે સરખા છે. તો એનો અર્થ થયો કે વરસાદ માણસની સાપેક્ષે નીચે પડે છે, આપણે છત્રી ઉપરની તરફ રાખવી પડે. ઓકે, બીજો કોન્સેપ્ટ એક કહું છું. હવે એમાં તમે સિમ્પલ વિચારજો અને મને કહેજો. ધારો કે આપણે આ પોઈન્ટને સાઈડ પર રાખી દઈએ અને વરસાદ નીચેની તરફ પડે છે. કોઈ ડેટા લઈ લઈશું, એનાથી કોઈ ફરક નહીં પડે. આપણે એક એક્ઝામ્પલથી અહીંયા હું 8 લઈ લઉં છું. આ વેલ્યુ 8 મીટર પર સેકન્ડથી પડે છે. અને અહીંયા કોઈ માણસ ઊભો છે અને એ ગતિ કરે છે. હવે એ ગતિ કરતો હોય ધારી લઉં છું 6 મીટર પર સેકન્ડ. 6 મીટર પર સેકન્ડ. તો આ કયો વેગ થયો ભાઈ? માણસનો ગ્રાઉન્ડની સાપેક્ષ. વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ કયો તો વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. છત્રી ક્યાં રાખવી જોઈએ? સિમ્પલ કોન્સેપ્ટ છે, પણ આપણે એક કામ કરીએ છીએ. હવે આપણે ડ્રો કરવાનો ટ્રાય કરીએ અથવા કિંમત મૂકવાનો ટ્રાય કરીએ. તો કિંમત મૂકવાનો ટ્રાય કરું એના કરતા ડ્રો કરી લઈશું, એકદમ ઈઝી રહેશે. તો ડ્રો કરીએ તો આ કયો વેગ છે ભાઈ? વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. અને આ કયો જાય છે? તો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આપણે કયો જોઈએ છે? વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન. તો હવે તમને મેં કહ્યું હતું V2 માઇનસ V1 હોય આ કન્ડિશન યાદ કરજો ફટાફટ. અહીંયા ધારો કે V1 આમ જતો હોય, V2 આમ જતો હોય, તો ડેલ્ટા V ક્યાં લેવાના? આ ડાયરેક્શનમાં આવશે. તો આપણે ડેલ્ટા V ક્યાં લેવાના? મેન થી M થી R તરફ. તો આ ડાયરેક્શનમાં લીધા છે મેં. તો આ આપણા માટે કયો વેગ થયો ભાઈ? RM વેગ થઈ ગયો છે. બરોબર. હવે છત્રી ક્યાં રાખવી પડશે? તો સમજ રાખો. તો માણસને છત્રી આમ રાખવી પડશે. પરિણામી જેમ વેગ આવે ને એમ આમ રાખવી પડે. તો એના માટે શિરોલંબ સાથે ખૂણો કેટલો? તો આ જે ખૂણો છે ને એ જ એનો ખૂણો બનાવવો પડશે. તો આ ખૂણોમાં
પાસેની બાજુ કેટલા? તો mg પાસેની બાજુ, સોરી rg છે ને એ શું થઈ ગયું? પાસેની બાજુ છે, અને સામેની બાજુ આ થાય, આ એટલે mg થશે. તો tan θ લખવું હોય મારે શું લખાય? સામેની બાજુ. તો આની સામે, ખૂણાની સામેની બાજુ આ થઈ, તો આ સીધી બાજુ કઈ છે? vmg ભાગ્યા પાસેની બાજુ કઈ થઈ? તો આ થઈ vrg. અને કન્ફ્યુઝ થતા હોય તો તમારે બીજું કઈ કરવાનું નહીં, તમારે શિરોલંબ સાથે ખૂણો એટલે આ ખૂણો થાય, તો આ ખૂણો ને આ ખૂણો સરખા જ છે, તો આ લઈ લો. તો એ સામેની બાજુ બોલો કઈ આવશે? mg આવે, અને પાસેની બાજુ કઈ થઈ? rg આવે. તો 8 ભાગ્યા 6 કરો અથવા 6 ભાગ્યા 8 કરો. જો mg એટલે કેટલા છે? 6 છે, ભાગ્યા 8 કેટલા થયા? 3/4. યાદ કરો થીટા કેટલો થાય? સામેની બાજુ 3, 37 ના ખૂણે રાખવી પડે. નોટ કરવી છે તો કરી લો આટલું. ચલો પછી હું બતાવું છું બીજા દાખલાઓ થોડા ડિફરન્ટ એ રીતના. હા બોલો. ચાલે, તને સમજ પડતી હોય ને તો તું ગમે તે રીતે કર, એનાથી કોઈ ફરક નહીં પડતો, બરોબર છે? હા, પણ મેઇન વસ્તુ જો આપણે, એ લોકો શું કરે ખબર? ટેક્સ્ટબુક વાળા કઈ રીતે બતાવે તને બતાવજો. એ વરસાદનો વેગ આમ બતાવો, બરોબર? હવે માણસ આમ જતો હોય ને તો વિરુદ્ધમાં તારી લે, એટલે -vmg કરી દે, અને એનો પરિણામી વેગ ક્યાં થયો? આમ થયો. તો આ કયો ગણે? vrm ગણે. મૂળ તો એક જ થયું છે ભાઈ, તમે જે ઠીક તમને લાગે. જો vrg આમ આવ્યો તો માણસ આમ જતો તો ઊંધો ધારી લે, તો આ vmg થયો. હવે તું આમ કરે પછી આ ખૂણો લે તો કયો આવ્યો ભાઈ? vmg બરાબર કયો થયો? આ tan θ બરાબર vmg ભાગ્યા vrg. બરાબર? તમને કન્ફ્યુઝ ના થાય એટલે મેં એક મેથડ પકડી છે તો એ કન્ટિન્યુ રાખું છું, તમને જે ઠીક લાગે. બરોબર? લખાઈ જાય એટલે મને કહેજો. બીજો ભાગ લઉં છું, તમે મને જવાબ આપજો. થોડુંક સ્પીકર ઓન કરી દો, કોઈ વાંધો નહીં, કારણ કે લાઈવ ઇન્ટરેક્શન હશે તો જ મને ખબર પડશે. ક્વેશ્ચનમાં થોડું વેરિએશન લઉં છું. વરસાદ આમ પડે છે 10√2 ના વેગથી, ખૂણો થાય છે 45, બરોબર? આ રીતે વરસાદ પડે છે, તો આ કયો વેગ થયો? વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ રીતે છે. માણસ જાય છે, સાથે લખતા રહેજો. વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ 10 મીટર પર સેકન્ડ થી માણસ જાય છે. બે વસ્તુ ફાઇન્ડ કરવી છે. વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન, ટોટલ વેલ્યુ કેટલી અને થીટા કેટલો શિરોલંબ સાથે. શું કરી શકું? કશું નહીં, બે ભાગ પાડ દો પહેલા. ચલો બે ભાગ પાડશો ને તો આનો ખૂણો 45, તો આ ઘટક કેટલો થાય? 10 cos 45. પાસેની બાજુ યાદ તો આવતું છે ને તમને? આ ઘટક થાય 10 cos 10√2 cos 45, અને આ કયો થશે? 10√2 sin 45. તો હું અહીંયા આકૃતિ હવે ડ્રો કરું છું, પછી એ પ્રમાણે સમજ રાખું છું. અને આ બે ભાગ પાડું છું, તો અહીંયા લખીશ 10√2 cos 45, આ બાજુ લખીશ 10√2 sin 45. કોઈ કહેશે 10√2 cos 45 કેટલા થાય? 10 થઈ જશે, કારણ કે 10√2 અને 1/√2, એટલે આનો આન્સર કેટલો થયો? 10 થાય. અને આ એ કેટલા થાય?
10 જ થશે, 2 10 આવી જશે. હવે માણસ ક્યાં જાય છે? આ તરફ જાય છે. તો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ થયું છે 10 મીટર પર સેકન્ડ. બોલો ચલો, આપણે શોધવું છે શું? પહેલા તો આ શોધીએ, પછી ખૂણો શોધીએ. ખૂણાની તો વાત નહીં લાગે. તો આ VRM સદિશમાં વાત કરું છું, બરાબર. VMG સોરી RG માઇનસ VMG થાય કે નહીં? ચલો VMG કેટલા, આ VRG કેટલા છે મને કહેશો? VRG આ રહે છે 10 લખી દેશો, 10√2 લખશો નહીં, એને બે ભાગ પડે ને તો એ રીતે લખવાનો ટ્રાય કરો. 10 I કેપ અને -10 J કેપ લખીએ આવી રીતે પ્રોપર રીતે. તમને સમજાવું છું અલગ અલગ રીતે, બાકી તમે એક સીધી મેથડથી આવી જશે, બરોબર. પણ પહેલા હું પ્રોપર મેથડથી સમજાવવાનો ટ્રાય કરું છું. VRG એટલે શું લખાય? 10 I કેપ, કારણ કે આ પ્લસ x દિશામાં જાય, આ માઇનસમાં જાય છે એટલે -10 J કેપ લખ્યું આટલું. હવે VMG સદિશ સ્વરૂપે લખવું તો VMG બરાબર શું થયા? VMG બરાબર તમે ઓબ્ઝર્વ કરો તો કેટલા છે? 10 I કેપ હે કે નહીં? 10 I કેપ. તો હવે કિંમત મૂકું અંદર. VRG બરાબર કેટલા? 10 I કેપ -10 J કેપ ઓછા 10 I કેપ હે કે નહીં? તો કેટલા આવ્યા? -10 J કેપ જવાબ આવ્યો. છત્રી ક્યાં રાખવી પડે? છત્રી ક્યાં રાખવી પડે? ક્યાં રાખવી પડે બોલો? પરિણામી વેગ આવ્યો. પરિણામી વેગ ક્યાં આવ્યો છે? નીચે તરફ આવ્યો. જો તો છત્રી આમ રાખવી પડે સીધી જ, કારણ કે વરસાદ ક્યાં પડે છે? 10 J કેરેટ નીચેની તરફ પડે છે, છત્રી આમ રાખવી પડે. હવે તમને એક સીધા અર્થમાં તમને સમજાવું. જો તમે લોજિકલ મેથમેટિકલ કોન્સેપ્ટને સમજતા હોય તો વરસાદના બે ભાગ પાડ્યા છે. વરસાદના ગતિના બે ભાગ પાડી દીધા. એક 10ની ઝડપથી વરસાદ નીચે પડે છે અને 10ની ઝડપથી વરસાદ આમ જાય છે. હવે વરસાદ 10ની ઝડપથી આમ જતો હોય અને માણસે 10ની ઝડપથી આમ જાય છે, તો વરસાદની જળ ગતિ અને માણસની સાપેક્ષ ગતિ કેટલી થઈ? 0 થઈ ગઈ. વરસાદ, કારણ કે આ કન્ડિશનમાં x અક્ષમાં વરસાદની ગતિ અને x અક્ષમાં માણસની ગતિ બે સરખી, તો બે સાપેક્ષ ગતિ 0 થઈ ગઈ. તો રહી કઈ ગતિ? y ની ગતિ. તો ફક્ત કઈ ગતિ રહી? 10ની જ, y નહીં. તો આપણા માટે કઈ છત્રી ક્યાં રાખવી પડે? ઉપર જ રાખવી પડે, બીજો કોઈ ફરક ના પડે. કન્ફ્યુઝન નથી ને? બરોબર. ઓકે, તો આગળ લઉં. હા બોલો. તોય નીચેની તરફ આવશે, પણ મેં આ એક તમને પ્રોપર મેથડ બતાવી. મેં ના કીધું સદીશ તમને પરફેક્ટ આવડી ગયો ને તો મારાથી એ સારી મેથડ તમે ગણીએ, બરોબર. પણ પહેલા તો સમજના આધારે ક્લિયર થવું જોઈએ. મેં તો તમને મેથેમેટિકલ ડિટેલથી બતાવ્યું છે. ઓકે, ચલો હવે એના પછી આગળ લઉં. લખી દેવું છે કે બાકી છે? તમારે બાકી છે કે લખવો છે? થઈ ગયો છે. હવે બીજો એક આપું છું, જેમાં હું માનું ત્યાં સુધી તમે જાતે કેલ્ક્યુલેશન કરજો. કોઈ ગણતરી નહીં કરાવવાની. 12√2 નો વેગ છે. સોરી, 12√2 નહીં લઉં, એક જ મિનિટ. એક માણસ છે, ચલો હવે માણસ આમ જાય છે, તો આ થઈ ગઈ ગતિ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ થઈ ગયું વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આપણે બે વસ્તુ શોધવી છે, વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન અને થીટા કેટલી. શોધી આપશો? 2 મિનિટ આપું છું.
જેમને ના આવડતો હોય એમને બતાવું છું, બાકીના આવું ગણે રાખે. ચલો આના બે ભાગ પાડું તો હમણાં મેં ભાગ પાડ્યા હતા એમ 5 5 થાય. 5√2 cos 45, 5√2 sin 45, 5 5 ભાગ પડી જશે. બરોબર? તો આ VRG ને સદિશ સ્વરૂપે લખું તો કેટલો થાય? 5i cap minus 5j cap થાય એટલું. VMG ને સદિશ સ્વરૂપે લખું તો બરાબર -7i cap થાય. -7i cap. આપણે જોઈએ છે velocity of rain with respect to man is equal to velocity of rain with respect to ground minus velocity of man with respect to ground. તે બધું આપણી જોડે અહીં કિંમત લખું છું 5i cap minus 5i cap સોરી -5j cap અને આ લખી દઈએ -7j cap i cap સોરી. તો આપણું રિઝલ્ટ થશે 7 ને 5 12 i cap -5j cap. VRM બરાબર છે. તો VRM નું મૂલ્ય લખવું તો 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ 13 થઈ ગયા. ખૂણો લખું tan થીટા y બાય x, y છે -5 એટલે 5 લખું અને x 12 લખીશ. અથવા તમે પ્રોપર રીતે સમજ રાખો તો તમને સીધો અંદાજ આવશે કે આ VRM કઈ ડાયરેક્શનમાં હશે. તો તમને પ્રોપર એક સમજ રાખીએ તો બી ક્લિયર થઈ જશે. અને બાકી પછી આના આધારે શિરોલંબ સાથેનો ખૂણો હોય તો બી એક એડજસ્ટ કરી શકું છું. શિરોલંબ સાથેનો જે ખૂણો છે સમજો આ tan થીટા છે તો એમાં પાસેની બાજુ y થશે અને સામેની બાજુ x થાય. તો tan થીટા બરાબર x/y આવે કારણ કે ખૂણો શિરોલંબ સાથે છે એટલે પાસેની બાજુ x થશે અને સામેની બાજુ y થશે. તો એક મિનિટ કદાચ મારી લખવામાં ભૂલ ના હોય, હા રાઈટ છે. સામેની બાજુ x થઈ ગઈ ને પાસેની બાજુ તો x કેટલા છે 12 છે અને ભાગ્યા 5 એટલે 2.4 નો એંગલ આવશે. કોઈ કન્ફ્યુઝન છે છોકરાઓ? બોલો હવે કોઈ આમાં છે કન્ફ્યુઝન તો રિવાઇઝ કરું. હા નથી ને? નોટ કરી લેજો બરોબર. આ રીતના દાખલા આવડવા જોઈએ. હવે બીજા પોઈન્ટ લઉં છું. લખી જાય એટલે કહી દો. ઓકે. ચલો હવે બીજું એના પછી વાત કરું છું આગળ. તો એમાં ધ્યાન આપજો ટેક્સ્ટબુકના જે બે એક્ઝામ્પલ છે એ પ્રિપેર કરવાના છે. હવે તમારે નોટ્સમાં સદિશની નોટમાં ખાસ લખી દેવાના. 11 છે એટલે અત્યારે તો આવડે છે પણ 12th આવશે ત્યારે રિવિઝનમાં કામ લાગશે. કયા કયા ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ છે વાત કરું તો ભાઈ એક તો બે બોટવાળા દાખલા છે. એક ઉદાહરણમાં આપ્યો છે ચેપ્ટર 4માં એક ઉદાહરણ છે અને એક સ્વાધ્યાયમાં છે. બોટના એક્ઝામ્પલ છે, બોટ અને પાણીના. એટલે કઈ ડાયરેક્શનમાં ફરકે અને બોટ કઈ ડાયરેક્શનમાં જાય તમને યાદ હશે. એ બે દાખલા નોટ કરી લેવાના છે બરોબર છે. બોટના એક્ઝામ્પલ છે. અને બીજી એક વાત બતાવું કે ચેપ્ટર 3માં બંદૂકના ગોળીવાળા જે દાખલા છે તમને યાદ હશે કે બંદૂકની એક ચોરની પાછળ પોલીસ જાય છે અને પોલીસ આટલા વ્યક્તિ છોડે છે ગોળી તો ચોરને કેટલા વ્યક્તિ અથડાય. એ દાખલો બને ત્યાં સુધી નોટ કરી રાખવાનો નીટના તમારા ચોપડામાં, જેથી વાંચતી વખતે જ્યારે રિવિઝન લો સદીશનું તો એ વખતે આ બધી વસ્તુઓ જલ્દી અંદાજ આવે બરાબર. આ બે પોઈન્ટ ધ્યાન પર રાખજો અને આ મેં કયા એ દાખલાઓ નોટ પણ કરી લેજો. હવે નેક્સ્ટ વસ્તુ લઉં છું એ જુઓ રિવર બોટના એક્ઝામ્પલ છે. રિવર બોટના એક્ઝામ્પલ છે તો હું તમને સામાન્ય એક એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન વાત કરું કે ધારો કે રિવર આ ડાયરેક્શનમાં જાય છે અને સમજો માણસની હોડી છે બોટ એ બી આ ડાયરેક્શનમાં જાય આ જ દિશામાં જતી હોય તો મને એમ કહેશો આ પણ ગ્રાઉન્ડની સાપેક્ષ છે અને આ બોટ ચલો અત્યારે હાલ ગ્રાઉન્ડ રિવર છોડી દઈએ છીએ તો બેનો પરિણામી વેગ કેટલો થાય?
હા, બેનો રિઝલ્ટન્ટ વેગ જોવા જઈએ તો વેલોસિટી ઓફ બોટ પ્લસ કેટલા થાય વેલોસિટી ઓફ રિવર, કારણ કે બે એક જ દિશામાં જતા હોય ને એટલે પ્લસમાં આવે. હોવું જોઈએ કે વેલોસિટી ઓફ રિવર આમ છે, બોટ આ ડાયરેક્શનમાં જતી હોય વેલોસિટી ઓફ બોટ, તો એ વખતે વી રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ વીબી જે મોટું હોય માઇનસ વી આર, આટલું લખી દઈએ. એક નોટ કરી લો, પછી આપણે બીજો દાખલો લઉં છું કે આમાં કઈ રીતે બતાવવાનું છે. બોટની એક બીજી ખાસિયત છે અથવા રિવર એક્ઝામ્પલની, તમને ધારો કે સમજો આ દિશાનો વેગ મળ્યો હોય, સમજો જે બી હોય વી વાય, ધારો કે આપણને એ દિશાનો મળ્યો છે, તો વી વાય આપણે નોર્મલ કેસમાં કોન્સ્ટન્ટ જ ધારીશું, અને પ્રવેગી ગતિ નહીં લેવામાં આવે, તો વી વાય બરાબર સીધું જ ઇક્વેશન આવશે વાય અપોન ટાઈમ આવશે. તો વાય દિશાનો જે વેગ હશે એ જ વાય અક્ષનું અંતર કાપશે. જેમ પ્રક્ષેપ ગતિમાં આપણે સમજતા હતા કે પ્રક્ષેપ ગતિમાં કે આ એક્સ અક્ષનો વેગ આ વાય અક્ષનો વેગ, તો બંને ભેગા થઈને આ પ્રમાણેની ગતિ કરાવતા. તો એમ રિવરના કેસમાં એવું જ હશે, માણસ આમ તરતો હોય અને જો રિવરનો વેગ આમ હોય જેને વીએક્સ ધારું છું, તો બે ભેગા થઈ અને માણસને આમથી આમ ગતિ કરાવશે, માણસને આમથી આમ ગતિ કરાવશે. તો આ ટાઈપની ગતિ થશે. તો આ વસ્તુમાં ધ્યાન એટલું રાખવાનું છે, સમજ તમારે એટલી રાખવાની છે કે જે દિશાનો વેગ એ દિશાનું અંતર લેવાનું. સમજો આપણે વાય અક્ષનું અંતર જોઈતા હોય તો વાય અક્ષનો વેગ વીવાય અને એના વીવાય બરાબર વાય અપોન ટી ગણી શકીએ. સમજો એક્સ અક્ષનો વેગ આપણે નક્કી કરતા હોય તો એક્સ અક્ષનું સમજો આ અંતર એક્સ લઈએ અને એના માટેનો ટાઈમ ટી લઈશું. ટી બંનેમાં સરખો હશે, ટી બંનેમાં શું હશે સરખો હશે, એ સિચ્યુએશન બનશે. હવે આપણે આના રિલેટેડ એક એક્ઝામ્પલ ચેક કરીએ છીએ. એમાં હું તમને એક્ઝામ્પલ ના કહેવાય પણ એક પોઈન્ટ છે કે જેને આપણે સમજીશું તો દાખલાઓ ગણી એકાય છે. હવે એવો પોઈન્ટ આપણે પહેલા ક્લિયર કરીએ, જેની અંદર બતાવ્યું છે ટૂંકામાં ટૂંકા અથવા તો લંબ અંતર પર જવા માટે, હોડીના જ એક્ઝામ્પલ છે. લંબ અંતર પર જવું હોય, સમજો આપણી પાસે હોડી છે, હવે આને માણસ છે એને સામેના કાંઠે જવું છે, આ એ છે, આ સામેના કાંઠે બી ઉપર જવું છે, તો એ લંબ અંતર થયું ને હોડીનું. તો અહીંયા એને જવું છે, તો એ કઈ ડાયરેક્શનમાં તરશે? હોડી આ ડાયરેક્શનમાં પાણી લઈ જતી હોય તો પાણીનો વેગ પાણીનો વેગ છે આ ડાયરેક્શનમાં હોય, તો એ માણસને ક્યાં તરવું પડશે? થોડું ત્રાસું તરવું પડશે, આમ તરવું પડશે. તો ફાઇનલી જે હોડી છે અથવા એ આ ડાયરેક્શનમાં એમને જશે અને એના કારણે શું થશે? માણસ આમ અથવા આ ડાયરેક્શનમાં જશે અને રિવર છે એને આમ ખેંચી જશે અને પરિણામી આપણને અહીંયાથી આમ લાગશે. બરોબર ભાઈ? હવે તમારે સમજવાનું છે ત્રણેય વેગ કયા કયા છે. તો મને કોઈ કહેશે આ કોનો વેગ થયો ભાઈ? એ કોનો વેગ છે? રિવરનો વેગ કોની સાપેક્ષ? ગ્રાઉન્ડની સાપેક્ષ. નદી છે જમીન પર જ વહેતી હોય એટલે નદીનો જમીનની સાપેક્ષ છે. આ વેગ કોનો થયો ભાઈ? વેલોસિટી ઓફ મેન લઈ લો, માણસનો વેગ કોની સાપેક્ષ છે? નદીની સાપેક્ષ છે કે પછી જમીનની સાપેક્ષ છે? માણસ ક્યાં તરે છે? માણસ ક્યાં તરે છે? નદીમાં તરે છે, તો માણસનો નદીની સાપેક્ષ એટલે રિવરની સાપેક્ષ. બરોબર? હવે તમે અહીંયા ઉભા હોય, તમારો કોઈ ફ્રેન્ડ અહીંયા ઉભો છે, સમજી લો તમે આ ડાયરેક્શનમાં તરો છો, તો એને શું લાગશે? તમે આમ તરતા હોય એમ લાગશે. એનું તો તમે ક્યાં નીકળેલા દેખાશો? અહીંથી નીકળેલા દેખાશો. એને એવું લાગશે તમે આમ તરો છો પણ નદી તમને ખેંચીને અહીંયા લાવી દે, તમે અહીંથી નીકળી જશો. એને શું લાગશે કે તમે અહીંથી નીકળી ગયા. તો આ કોનો વેગ થયો ભાઈ? તમારો વેગ થયો. એટલે માણસનો વેગ કોની સાપેક્ષે? જમીન પર ઉભેલા માણસની સાપેક્ષે. તો કોન્સેપ્ટ ક્લિયર રાખજો. મતલબ કે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર, આ વેગ થયો નદીનો માણસનો રિવરની સાપેક્ષ, આ થયો રિવરનો ગ્રાઉન્ડની સાપેક્ષ. અને માણસ જમીન પર ઉભો હશે એને શું લાગશે? માણસ સીધો નીકળી ગયો. બરોબર? આ લંબ અંતર માટે છે. હવે આવી સિચ્યુએશન લંબ અંતરમાં નીકળવાનું હોય ત્યારના દાખલાઓ માટે ગણી શકાય. હવે તમે એક કામ કરીએ, તમને આ અંતર વાય આપ્યું હોય
નદીની પહોળાઈ કીધી હોય વાય જેટલી છે, માણસ કેટલું સ્થાનાંતર કરે છે એ એક્સ કીધું હોય, ધારો કે અહીંથી જતો આમ સીધો જતો તો આમ ક્યાં નીકળી ગયો તો એ કન્ડિશનમાં કેટલું સ્થાનાંતર કર્યું એક્સ કીધું હોય, તો એ બધું લખવું હોય તો હું પહેલા લખું છું નદીની પહોળાઈ. નદીની પહોળાઈ કેટલી છે? વાય છે. તો મને એમ કહેશો વાય માટે હું કયો વેગ ધ્યાનમાં લઉં? આ ત્રણમાંથી વાય માટે હું કયો વેગ ધ્યાનમાં લઉં? તો જે વાય દિશામાં હોય એ વીએમજી લેવાનું. હા, તો વીએમજી બરાબર શું લખીશ? વાય અપોન ટાઈમ ટી. બરોબર. હવે એવી જ રીતે એક્સ અક્ષમાં વેગ લેવો હોય તો જેને આપણે સ્થાનાંતર કહીએ, એક્સ લેવું હોય તો વીઆરજી લઈશ. વીઆરજી બરાબર એક્સ અપોન ટાઈમ ટી. બરાબર. હવે તમને એમ પૂછે કે આ ખૂણો કેટલો? તો થીટા કેટલો? tan થીટા બરાબર શું લખાય? વીઆરજી વીએમજી. અથવા સાइन થીટા બરાબર શું લખાય? વીઆરજી અપોન વી એમઆર. બરોબર. આના ઉપરથી તમને થીટા મળી જશે, જે સહેલું પડે એ વાપરી કાઢવાનું. બીજી એક કન્ડિશન કહું, વેણની દિશા સાથેનો ખૂણો કેટલો? વેણની દિશા સાથે ખૂણો આલ્ફા બરાબર 90 પ્લસ થીટા થાય. વેણની દિશા આમ છે તો એની સાથેનો ખૂણો આમથી આમ થયો 90. ટૂંકા રસ્તા માટે નદીમાં, ચલો માણસ અહીંયા છે, એને ટૂંકા રસ્તે જવું હોય તો એ શું કરશે? ટૂંકા રસ્તે નહીં પણ ટૂંકા રસ્તા માટે આગળ ધ્યાન રાખજો, લંબ અંતર હતું ને ટૂંકા રસ્તા માટે હતું, અને આ ટૂંકા સમય માટે આવશે. લંબ અંતર કયું હતું? ટૂંકા રસ્તા માટે. આ કયું છે? ઓછા સમયમાં જવું હોય તો ઓછા સમયમાં આ કોન્સેપ્ટ આવશે. હવે ઓછા સમયમાં જવું હોય તો આપણે સીધા પડી જ જાઓ, નદી જ્યાં લઈ જતી હોય ત્યાં લઈ જવા દો, તો ધીરે ધીરે અહીંયા જઈને નીકળી જશો તો ઓછામાં ઓછા સમયમાં પહોંચી જશો. આમ પડશો ને તો નદીની વેણની વિરુદ્ધમાં જશો તો તમારે થોડો સમય વધારે લાગી જશે. પણ આમ પડી જાઓ, નદી આમ જતી જાય ને આપણે આમ જતા જઈએ, એકવાર નીકળી જઈએ તો એ ટૂંકા સમયમાં નીકળ્યા છે. તો આપણે પડ્યા કઈ ડાયરેક્શનમાં ભાઈ? આ તરફ. તો સમજજો, આ વેગ થશે. બીજો વેગ નદીનો આ ડાયરેક્શનમાં છે, તો આ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ છે. હવે તમે મને એમ કહો, તમે નીકળશો આમ, અહીંથી નીકળી ગયા તો મને એટલું કહેશો આ વેગ કોને કયો હતો અને આ વેગ કયો હતો? આ કયો થયો? કયો થાય? ફરી બોલો તો કોઈ પણ. રિવર થાય. જો તમે નદીમાં પડી ગયા કે નહીં? મેં તમને શું કીધું? નદીમાં આમ સીધા પડી ગયા આપણે, તો નદીમાં સીધા પડ્યા તો આપણે નદીમાં જ પડી ગયા છે આમ સીધે સીધા. તો મેનનો વેગ વિથ રિસ્પેક્ટ ટુ રિવર છે, આપણો તરવાનો પ્રયત્ન સીધો છે, તો વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ રિવર થઈ ગયું. અને જમીન પર ઉભેલો કોઈ માણસ હશે એને શું લાગશે? માણસ ક્યાંથી નીકળ્યો? તો અહીંથી નીકળ્યો, અહીંયાથી પડ્યો તો એ સીધે સીધો, પણ આમ જશે ને તો અહીંયા ઉભેલા વ્યક્તિને શું લાગશે? કે અહીંથી નીકળી ગયો. તો એના માટે આ કયો વેગ થયો? માણસનો વેગ ગ્રાઉન્ડની સાથે, જમીન પર ઉભેલા વ્યક્તિની સાથે. કન્ફ્યુઝન છે? કન્ફ્યુઝન છે? ક્લિયર ને? પ્રોબ્લેમ હોય તો કહી દો હજી. ઓકે, ઠીક છે. તો આ થઈ ગયો માણસનો રિવરની સાપેક્ષ, અને આ થઈ ગયો, ધારો કે માણસ અહીંથી નીકળ્યો, જમીન પર ઉભે રહ્યા હતા, તો એનો મતલબ કે આ માણસનો ગ્રાઉન્ડની સાપેક્ષ છે, અને માણસનો આમ પડતો હતો તો માણસનો નદીની સાપેક્ષ. હવે તમે મને એમ કહો, ધારો કે નદીની પહોળાઈ y હોય, આ ડિસ્ટન્સ x હોય, તો પહોળાઈ માટે કયું સૂત્ર લખવું? y. તો એના માટે કયો વેગ લઈશું? y માટે vmr લઈશ, y દિશાનો વેગ લઈશ, y અપોન ટાઈમ t. અને સ્થાનાંતર માટે x છે, તો v rg
અને થીટા શિરોલંબ સાથે થીટા થીટા બરાબર VRG ભાગ્યા VMR tan થીટા લખી દઈએ ને VRG ભાગ્યા VMR sin થીટા લખો VRG ભાગ્યા VMG VRG VMG અને એના પછી કદાચ આલ્ફા પૂછાય તો આલ્ફા તો કહી શકીએ 90 માઇનસ થીટા વેણ સાથેનો ખૂણો ખબર પડી હવે લખી દો ચલો હવે વાત કરીશું એક બીજો પોઈન્ટ છે કે જેને સમજીએ જો ધારો કે તમને મોટા ભાગે ખ્યાલ હશે જ આ પોઈન્ટનો કોઈ પદાર્થ અહીંથી નીચે પડે છે બરોબર છે પ્રારંભિક શૂન્ય વેગથી એ જ સ્થિતિમાં કોઈ પદાર્થ ઉપર જતો હોય v વેલોસિટીથી કોઈ પદાર્થ શૂન્ય વેગથી નીચે પડે છે અહીંયા કોઈ પદાર્થ ઉપર જાય છે તો એ વખતે આપણે બેની સાપેક્ષ ગતિ નક્કી કરીએ મેં તમને આગળ સમજાવ્યું હતું પણ હું અહીંયા થોડોક ઉપયોગ આવે છે એટલા માટે સાપેક્ષ ગતિને એકવાર ફરી રિવાઇઝમાં લઈ જઈએ છીએ તો મને એમ કહેશો કે આ એ પદાર્થ છે આ બી પદાર્થ છે તો આપણે એક કામ કરતા જઈએ વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી કેટલા થાય તો VA માઇનસ VB થાય હવે મોઢે લખું છું VA માઇનસ VB તો VA ના બદલે હું V લખી દઉં છું અને VB કેટલા 0 એટલે કેટલા આવી ગયા V થઈ ગયા પછી અહીંયા લખીશ પ્રવેગ A નો પ્રવેગ B ની સાપેક્ષ કોઈ કહેશો મને અને ધારો કે સ્થાનાંતર x છે બે વચ્ચેનું અંતર x છે તો A નું અંતર B ની સાપેક્ષ A નું અંતર B ની સાપેક્ષ આટલું મારે ફાઇન્ડ કરવું છે કોઈ મને કહેશે ભાઈ A નો B ની સાપેક્ષ પ્રવેગ કેટલો થાય A નો B ની સાપેક્ષ પ્રવેગ A નો પ્રવેગ એ g છે B નો એ g છે તો 0 થાય મેં સમજાયેલું છે A નું B ની સાપેક્ષ અંતર તો કેટલું આવે x A નું B ની સાપેક્ષ અંતર એ કેટલું થઈ જાય x થઈ જાય હવે તમે પ્રવેગ 0 થયો પ્રવેગ 0 છે તો VAB કેવો થઈ ગયો અચળ થયો કે નહીં VAB અચળ છે અને અચળ હોય તો હું સિદ્ધાર્થમાં લખી શકું VAB બરાબર શું લખાય અંતર ભાગ્યા સમય તો અંતર કેટલું છે XAB ભાગ્યા ટાઈમ t તો આમાંથી મને ટાઈમ t મળી જશે જે શોધવું હોય યાદ આવે છે આ મેથડ તો હવે એક કામ કરું છું બે ત્રણ એક્ઝામ્પલ ફટાફટ મૂકતો જાઉં તમે લોકો ટ્રાય કરતા જાઓ જો અહીંયા સિમ્પલ હિન્ટમાં હું તમને કહેવા માંગુ છું કે મેં આ પદાર્થને 10 ના વેગથી ફેંક્યો છે આ અંતર છે 5 મીટર અહીંથી એક બીજો પદાર્થ આ A છે આ B છે અને મેં ફક્ત 0 વેગ સાથે મુક્ત પતન કરાવ્યું છે 0 વેગ સાથે મુક્ત પતન કરાવ્યું છે તો સમય કેટલો લાગશે સમય કેટલો લાગે તો સીધા અર્થમાં હવે આપણે સીધું જ આ સ્ટેપ આવશે VAB કેટલા A નો B ની સાપેક્ષ વેગ 10 થયો પ્રવેગ તો 0 છે બેનો પ્રવેગ 0 અંતર કેટલું 5 મીટર તો ટાઈમ કેટલો VAB VAB ઇન્ટુ સોરી મારી અહીંયા લખવામાં રિલેશન છે એના ઉપરથી ટાઈમને આપણે સમજાવવાનું તો ઉલટું લખવું પડશે ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ XAB અપોન VAB XAB કેટલો 5 VAB કેટલો 10 જવાબ આવી ગયો ગણી શકો મેથડ ને તો એક કામ કરું છું નહીં લખો તો ચાલશે પણ સમજ રાખો આના બદલે હું 10 કરી દઉં એક કામ કરું આ 20 લઉં છું અહીંયા 5 કરું છું જવાબ શોધો તો મોડે સ્પીડમાં સાપેક્ષ વેગ કેટલો થયો બોલો A નો B ની સાપેક્ષ કેટલો થાય કેટલો થાય સાપેક્ષ વેગમાં જો આ 20 ઉપર છે આ માઇનસ 5 ભૂલ ના કરો 20 ઉપર છે અને નીચે આવે છે તો માઇનસ નિશાની નહીં લખવાની તો -5 થશે કેટલા થયા 25 થયા કે નહીં
બરોબર. તો અહીંયા મારે શું લખવું પડે? 25 ભાગ્યા 5 ભાગ્યા કેટલા આવ્યા? 25 આવ્યા. કેટલો જવાબ આવ્યો? 1/5 સેકન્ડ આવ્યો. કોઈ કન્ફ્યુઝન છે? ઓકે, કોન્સેપ્ટ ચેન્જ કરી દઉં છું. એના જ પેટર્ન ઉપર 5 જતો હોય તો બોલો હવે. +3 થાય છે. હા, અહીંયા જો માઇનસ આ +5 થાય, કારણ કે 20 ઓછા 5 થશે. તો હવે કેટલા આવ્યા? 15 થયા. હવે તમે રાઈટ છો. બરોબર. મેથડ સાપેક્ષ વેગમાં ક્લિયર થઈ જાય. આ ક્વેશ્ચન ક્યાં આવે? ક્યાં અને ક્યારે મળશે? ક્યાં અને ક્યારે મળે ને? તો બે પદાર્થો ક્યાં અને ક્યારે મળશે? તો એના માટે આ ગણીએ કે હવે આ જ મેથડનો આપણે ઉપયોગ કરીએ છીએ સાપેક્ષવાદ, અને આનો જ ઉપયોગ સીધી ગતિમાં કરીએ. જો કોઈ પદાર્થ આમ જાય છે, હવે તમને એક કેલ્ક્યુલેશનમાં હિન્ટ આપું છું કે એ પદાર્થ છે, આ 10 ની વેગથી જાય છે, બરોબર. બી પદાર્થ અહીંયા રહેલો છે, એ 5 મીટર પર સેકન્ડના વેગથી આમ આવે છે. બે વચ્ચેનું અંતર ધારી લઉં આપણે 30 મીટર. ચલો, ક્યાં અને ક્યારે મળશે? તો આપણે સિચ્યુએશનને સમજવાનો ટ્રાય કરીએ. એનો વેગ બી ની સાપેક્ષમાં, તો એનો કેટલો? 10. બી નો વિરુદ્ધમાં આવે છે એટલે -5. ટોટલ કેટલા થયા? 15 થયા. અંતર કેટલું બે વચ્ચેનું? 30. તો ક્યાં મળશે? T બરાબર x/v. રિલેશન તો હવે યાદ આવવું જોઈએ સાપેક્ષનું. x કેટલા? 30 ભાગ્યા 15. ક્યાં મળશે? 2 સેકન્ડે. તો x પદાર્થે કેટલું અંતર, આ a કેટલું અંતર કાપ્યું હશે? a વડે કાપેલું અંતર, b વડે કાપેલું અંતર. તો એનો વેગ કેટલો? 10. કેટલા સમયમાં? 2 સેકન્ડમાં. તો a વડે કાપેલું અંતર va ઇન્ટુ ટાઈમ t. તો va છે 10 ગુણ્યા 2 બરાબર 20 મીટર. તો b એ કેટલું અંતર કાપ્યું? તો વેગ vb ઇન્ટુ ટાઈમ t. vb 5 છે ને, ગુણ્યા 2 બરાબર કેટલું? 10 મીટર. ટોટલ થઈ ગયું 30. થયું કે નહીં 30? તો આ મેથડ થઈ આખી. તમને લાગે છે વર્ટિકલ ને બેઝ સરખી જ થઈ ને મેથડ? તો વિરુદ્ધમાં જાય તો સાપેક્ષ વેગ કેટલો? ચલો ફટાફટ બોલો. સાપેક્ષ વેગ કેટલો? 5 થાય. સાપેક્ષ વેગ 5. તો સમય કેટલો? અંતર ભાગ્યા સમય. અહીંયા 5 આવી જાય. 6 સેકન્ડ આવે. હા, 6 સેકન્ડ આવ્યું. તો એનો મતલબ કે એ કેટલું અંતર કાપ્યું? 60 મીટરનું. 10 ગુણ્યા 6 60. બી એ કેટલું? 6 × 5 = 30 નું. ખબર પડી કે નહીં હવે? ઓકે, તો આ રિલેશન હશે. હવે એક કામ કરું છું, આ સ્ટેપ છે. 1 મિનિટ, મારી ભૂલ થાય છે. મારી અહીંયા ભૂલ થાય છે. ભૂલ એ થશે કે મારે આ બાજુ વેગ લેવો પડે. જો સમજો, આ કેટલા હતા? 10 હતા ને? ઓકે, 10 હતા ને આ 5 હતા. નહીતર ભેગો જ ના થાય. આ 10 વાળો આગળ ને આગળ જતો જાય. ખબર પડે છે કે નહીં? એટલે મારે આમ લેવો પડે તો જ થશે. હવે બોલો, ક્લિયર થશે? ઠીક છે. આવા રીતના દાખલાઓની સમજ આવી જો. હવે હું અહીંયા તમને થોડોક પ્રવેગ મૂકું છું. તો પ્રવેગના આધારે વિચારો, પછી પ્રક્ષેપ ગતિ ચેક કરીએ છીએ. તો જો થોડુંક ધ્યાન આપશો તો ક્લિયર થશે. એ છે, આ બી છે. એ 10 ની સ્પીડથી આમ જાય છે, આ 5 ની સ્પીડથી આમ આવે. જેમ સેમ સિચ્યુએશન છે, બરાબર. હવે એનો પ્રવેગ આપણે ધારીએ છીએ કે ભાઈ 2 મીટર પર સેકન્ડ છે. એ આ ડાયરેક્શનમાં છે. અને આનો પ્રવેગ છે એ હું ધારી લઉં છું 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ ડાયરેક્શનમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર વિરુદ્ધ દિશામાં છે. આનો પ્રવેગ a1, આ a2. તો મને એટલું કહો, ક્યાં અને ક્યારે મળશે? ક્યાં અને ક્યારે મળશે? તો આપણે એક કામ કરીએ. શું કરીશું ભાઈ? એનો બી ની સાપેક્ષ વેગ તો કેટલા આયા? 10 - -5 અંદર આયા
કરો. પછી એ નો પ્રવેગ બી ની સાપેક્ષ, એ નો પ્રવેગ બી ની સાપેક્ષ, તો એનો કેટલો 2 એટલે પ્લસ લખ્યો છે, માઇનસ આનો એ જ દિશામાં જાય છે એટલા માટે શું કરીશું 1 કરો. કેટલા થયા 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અંતર લઈ લઉં છું કોઈ પણ રેન્ડમ 10 15 છે ને તો આપણે 30 મીટર લઈ લઉં છું, એનાથી જે આવે જવાબ આપણને કંઈ ફરક પડતો નથી. તો એક્સ એ બી કેટલા છે 30 મીટર. તો કયું સૂત્ર વાપરાય આમાં? જો આમાં તો પ્રવેગ આવે ને, મારી ભૂલ છે, આપણે પ્રવેગ લખવું પડશે એ બી. તો આ તો કયું સૂત્ર આવે આમાં? આમાં અચળ નહીં પ્રવેગ, આમાં પ્રવેગ છે. તો x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ કિંમત મૂકીશું. તો હવે કિંમત મૂકતા જઈએ. x ના બદલે કેટલા લખીએ 30, v0 કેટલા 15, 1/2 એ 1 છે અને t સ્ક્વેર શું આટલું સામે ગુણી કાઢું તો અહીંયા જો તો t સ્ક્વેર આ થશે 30 વત્તા 30 ઓછા 60 બરાબર 0. કોઈ જવાબ આવતો હોય તો ઠીક, બાકી પછી આપણે એક ગણતરી છે એના 2 વેલ્યુ મળશે. મેથડ તો સમજ આવી કે નહીં કેલ્ક્યુલેશનની? બરોબર, દરેક જણા સમજ રાખજો. અમુક પોઈન્ટ તમને બતાવું છું કે ધારો કે કોઈ પદાર્થ છે એ અને બી, આનો વેગ છે 10√2. કેટલો થાય 10√2 છે, બરોબર. આનો ખૂણો 45 છે અને એ પાસે આ પદાર્થ એનો વેગ છે 5 મીટર પર સેકન્ડ. આ અંતર 30 મીટર છે. તો આ બંને ક્યાં અને ક્યારે મળશે? આ બંને પદાર્થ ક્યાં અને ક્યારે મળે? તો જો સમજો, એનો વેગ કેટલો 5 મીટર પર સેકન્ડ આમ છે, બી નો વેગ છે 10√2 45 ના ખૂણે છે. તો બી ના 2 ઘટક પડે, બી ના 2 ઘટક પડે વેગના. એક આમ આવશે અને બીજો ક્યાં જશે? ઉપર જશે. તો આ ઘટક કયો થયો ભાઈ? VB cos 45. એ થશે એક લખું છું VB cos 45. હવે VB ની કિંમત કેટલી છે 10√2 અને cos 45 1/√2 એટલે કેટલા આયા 10 આવી ગયા. તો આ બાજુનો ઘટક કેટલો થયો 10 થયો. એવી જ રીતે આ ઘટક કયો આવે VB sin 45. તો VB 10√2 sin 45 1/√2 તો કેટલા આયા 10 આયા. તો 10 આવી ગયા. તો આ બાજુનો 10 થયો, આ 10 થયો. હવે આપણે x અક્ષની ગતિને સમજવાની છે, ક્યાં અને ક્યારે મળશે. તો જો x અક્ષની ગતિને સમજવી હોય તો એ સિચ્યુએશનમાં તમારે b નો વેગ a ની સાપેક્ષ લઈ લો. b નો વેગ a ની સાપેક્ષમાં. તો b નો કેટલો છે 10 છે, a નો કેટલો વિરુદ્ધમાં જાય એટલે -5. કેટલા થયા 15 થઈ ગયા, બરોબર. હવે અંતર બોલો b નું a ની સાપેક્ષ, b નું a ની સાપેક્ષ કેટલું અંતર 30. પ્રવેગ છે નહીં તો વેગ અચળ થયો. તો vb એ બરાબર શું થયું અંતર ભાગ્યા સમય. તો vb એ કેટલા છે 30 છે, અંતર સોરી આ 15 છે, અંતર 30 છે ભાગ્યા સમય t. તો કેટલા સમય પછી મળશે 2 સેકન્ડ પછી મળશે. કેટલા સેકન્ડ પછી મળશે 2 સેકન્ડ પછી મળે. હવે 2 સેકન્ડ પછી મળે તો એ કેટલું અંતર કાપ્યું હશે? તો એ ની ઝડપ va અને ટાઈમ t. va કેટલા છે 5 ગુણ્યા 2 કેટલું અંતર કાપ્યું 10 મીટર. અને b એ કેટલું અંતર કાપ્યું તો vb into t. તો 10 ગુણ્યા 2 કેટલું કાપ્યું 20 અને ટોટલ થઈ ગયું 30. સમજ આવે છે? તો આ નોટ કરો, ક્લિયર કરી લો, પછી હું આગળના દાખલાઓ બીજા લઉં છું એ પ્રમાણેના. થોડાક ડિફરન્ટ આવશે અને ક્વેશ્ચન ક્યાંક ના ક્યાંક જોવા મળશે એ ટાઈપના છે આજના લેક્ચરના એક્ઝામ્પલ. લખી જાય એટલે મને કહી દો, બીજો દાખલો આપું છું. બીજો જો કે હું અહીંયા લખી દઉં છું. ચલો આ દાખલો હું ક્વેશ્ચન પૂછું છું એને સમજજો.
આપણી પાસે એક 60 ની ઝડપ છે એની, એને 30 ના ખૂણે છે, આ બી કન્ડિશન આપી છે. હવે તમે આની ઝડપ આપી છે, આ ખૂણો આલ્ફા છે. પહેલા તો એમ કહ્યું છે બંને પદાર્થ મળે છે, બંને પદાર્થ હવામાં અથડાય છે. હવામાં અથડાતા હોય તો ક્યારે અને ક્યાં અથડાશે? બોલો, ક્યારે અને ક્યાં અથડાશે? શું કરવું જોઈએ? હિન્ટ આપો મને. એના બે ઘટક પાડો. ચલો બંનેના ઘટક પાડી દો. બંનેના ઘટક પાડશો તો આનો આ બાજુનો ઘટક કયો થાય? 60 cos 30 થાય કે નહીં? પાસેની બાજુ ઉપરનો ઘટક બોલો. આ હવે તો આવડવા જોઈએ, આગળના ચેપ્ટરમાં તો ઘટક જ આવશે બધા, એટલે બેટર છે તમે અત્યારથી સમજી લો. આ 60 sin 30 બરોબર. આના ઘટક પાડો. ચલો આ ઘટક કયો? 50 cos આલ્ફા. આ કયો થયો? 50 sin આલ્ફા. પહેલા તો આપણે આલ્ફા શોધવો છે, આલ્ફા શોધવો છે. હવે એક કામ કરું, બે અથડાશે ક્યારે તો સમજ રાખો. બે અથડાય ત્યારે જ અથડાય હવામાં કે જ્યારે બેનો વાય અક્ષનો વેગ સરખો હોય. જો સમજ રાખો, બે એક જ પોઈન્ટ થી ગતિ કરે છે, બે એક જ પોઈન્ટ થી ગતિ કરે. એક્સ અક્ષનો વેગ તો શું કરશે? એમને એક્સ અક્ષમાં લાવશે નજીક. એક્સ માં એક પોઈન્ટ નહીં, એક્સ માં અલગ અલગ પોઈન્ટ છે. વાય માં જોવા તો બે એક જ પોઈન્ટ છે, એક જ. આ એ વાય દિશામાં સરખા અંતરે છે, તો બે વાય દિશામાં સરખા પોઈન્ટ થી ગતિ કરશે. તો બેનો વેગ સરખો હશે ને તો એક્સ અક્ષનો વેગ આમ ખેંચી લાવશે ને પછી અથડાશે. તો બેનો વાય અક્ષનો વેગ કેવો હશે? સરખો હોય. એક માઇન્ડમાં સેટ થવું જોઈએ કે બેનો વાય અક્ષનો વેગ સરખો હશે. તો અહીંયા હું લખું છું વી બરાબર વી એ બરાબર વી બી. તો વાય અક્ષનો વેગ કેટલો આનો? 60 sin 30 બરાબર આનો કેટલો? 50 sin આલ્ફા. ઓકે, તો sin 31 હાફ થઈ જાય એટલે 30 થશે. 30 બરાબર 50 sin આલ્ફા. તો sin આલ્ફા કેટલો થયો? 3/5. આલ્ફા કેટલો થયો? 37 થયો. આવે કે નહીં? તો જો આલ્ફા 37 થઈ ગયો તો આપણી પાસે ક્યાં મળશે ને ક્યારે મળશે એ તો મેં તમને આગળ શીખવાડી દીધું છે. તો આની વેલ્યુ કેટલી થઈ જાય? 50 cos આલ્ફાની. હવે હું આકૃતિ અહીંયા દોરું છું, આકૃતિ એક્સ અક્ષમાં દોરવાનું ટ્રાય કરું. એ અને બી. ચલો આ બાજુનો વેગ કેટલો થયો ભાઈ? 60 cos 30. શોધી આપશો મને 60 cos 30 એટલે 60 અને cos 30 કેટલા થાય? √3/2. કેટલા થયા ભાઈ? બરોબર, જે આવતો હોય એને અત્યારે હાલ હું અહીંયા રાખું છું. આ કેટલો થયો? 50 cos આલ્ફા. 50 cos આલ્ફા. તો 50 cos 37. cos sin 37 3/5 છે, તો cos 37 કેટલા થાય? 4/5 થશે. તો 50 તમને યાદ છે ને ભાઈ આ બધું? 4/5 તો કેટલા થયા? 40 થયા. હવે તમને આગળનો દાખલો થયો કે નહીં? ક્યાં મળશે ને ક્યારે મળશે? થયો કે નહીં આગળનો દાખલો? કારણ કે બેનો સાપેક્ષ વેગમાં સરવાળો કરો, અંતર કેટલું આપ્યું છે? એ અને બી વચ્ચેનું 100 મીટર છે. તો પછી વેગ શોધી કાઢો, સમય શોધી કાઢો. સમય પછી પાછી સેમ મેથડ ગણી કાઢજો. બાકી છે દાખલો, પ્રક્ષેપ ગતિના સમજી લેવા ભૂલ થઈ જશે. આમાં શું બતાવ્યું છે કે આ બે પદાર્થ છે એ અહીંયા જઈને અથડાય છે. બંને પદાર્થ હવામાં અથડાય છે. તો જો હવામાં અથડાતા હોય તો ક્યારે અને ક્યાં અથડાશે? અને ડી કેટલો અને ડી કેટલો? મને કહેશો આમાં શું કરી શકાય? દરેકના વેગના ઘટક પાડો. ચલો આનો એક્સ અક્ષ નો ઘટક કેટલો? 20. તો વાય અક્ષ નો ઘટક કેટલો? 0 થાય. એક્સ અક્ષ નો ઘટક જ 20 છે, તો વાય અક્ષ નો કેટલો થાય? 0 થાય. હવે આના ઘટક કેટલા બોલો? 20√2. તો એક્સ અક્ષ નો ઘટક કેટલો? 20√2 cos 45. હવે તો આવડે કે નહીં? કેટલા થાય?
20 જ થાય બરોબર cos 45 1/√2 એટલે એ કેટલા થઈ જશે 20 થશે અને આ કેટલા આવે 20√2 sin 45 એ 20 જ થાય જો બધા ઘટક પડી ગયા આ 0 આ 20 આ 20√2 cos 45 એટલે 20 થઈ ગયા 20√2 sin 45 એટલે 20 થયા હવે તમને ખબર પડતી હોય મને કહો શું કરવું જોઈએ મારે બે હવામાં અથડાય છે જો એક કામ કરીએ y અક્ષ ની સાપેક્ષ ગતિ લઈએ છીએ y અક્ષ ની સાપેક્ષ ગતિ આ પોઈન્ટ નું a ગણું છું આ પોઈન્ટ ને b ગણું છું તો ચલો મને કોઈ કહેશો y અક્ષ માટે કેલ્ક્યુલેશન કરું છું તો VAB a નો b ની સાપેક્ષ વેગ કેટલો થાય ભાઈ VA માઇનસ VB VA કેટલા છે 20 છે ટોટલ નહીં લેવાનો y અક્ષ નો જ લેવાનો b નો y અક્ષ નો કેટલો 0 છે તો 0 થયા કેટલા આયા આન્સર 20 થયો પ્રવેગ લઈ લો a નો b ની સાપેક્ષ તો a નો પ્રવેગ એ g b નો પ્રવેગ એ g કેટલો થઈ ગયો 0 થઈ ગયો પછી અંતર લઈ લો a નું b ની સાપેક્ષ a નું અંતર 60 a નું અંતર 60 b નું કેટલું 40 થયો એટલે ટોટલ કેટલું આવ્યું 20 મીટર और प्रवेग अचल है कि नहीं आप सॉरी वेग अचल कहेवाय कि नहीं प्रवेग 0 એટલે હવે તો એનો મતલબ વેગ અચળ હોય તો VAB બરાબર શું લખાય અંતર XAB ભાગ્યા ટાઈમ t XAB કેટલા 20 સોરી અહીંયા કિંમત લખું VAB એ 20 છે અને XAB એ 20 છે તો t બરાબર કેટલા આયા 1 સેકન્ડ પછી અથડાશે ક્યાં અથડાશે તો ક્યાં અથડાય તો એના માટે આપણે શું કરવું પડે આ રિલેશન પરથી તમારે XAB છે એ ટોટલ 20 મળ્યા તો હવે તમારે જમીનથી અથડામણનું આ અંતર શોધવું હોય તો પહેલા અહીંથી લઈ લો કે આનો પ્રારંભિક વેગ 0 છે તો એને 1 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું તો એને 1 સેકન્ડમાં અંતર કાપેલું તો અહીંયા લખું છું B વડે કપાયેલ અંતર t બરાબર 1 સેકન્ડમાં 1 સેકન્ડમાં શોધું તો y બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર કેમ મેં અહીંયા પ્રવેગ લીધો કારણ કે આ તો એકલી ગતિ છે અને એકલી ગતિમાં પ્રવેગ હોય સાપેક્ષ ગતિમાં પ્રવેગ 0 થાય છે આમાં એકલી ગતિ આવી તો y બરાબર કેટલા આવ્યા v0 પ્રારંભમાં b માટે વાત કરું છું તો 0 1/2 a ના બદલે g 10 થશે સમય કેટલો 1 તો કેટલું અંતર કપાયું 5 મીટર કાપ્યું હશે તો આને 5 કાપ્યું હશે તો ક્યાં જઈને મળતા હશે અહીંથી 5 કાપી નાખો તો 40 ઓછા 5 તો y1 તો જમીનથી અંતર અહીંયા લખી દઉં છું જમીનથી અંતર y1 બરાબર 40 ઓછા 5 બરાબર 35 મીટરે જઈને અથડાશે બોલો d કેટલો આવે d કેટલો આવશે d અંતર કઈ રીતે ફાઇન્ડ થશે આ તો મળી ગયું તો d માટે x અક્ષની સાપેક્ષ ગતિ લો તો અહીંયા લખું છું x ની સાપેક્ષ ગતિ હવે x ની સાપેક્ષ ગતિમાં બોલો a નો b ની સાપેક્ષ વેગ VAB a નો b ની સાપેક્ષ વેગ તો VA માઇનસ VB કહેવાય VA કેટલા છે x નો x અક્ષ ઉપર 20 અને b નો x અક્ષ ઉપર 20 થાય તો કેટલા થાય ભાઈ 20 ઓછા 20 વિરુદ્ધમાં આયા ને એટલે 40 થઈ ગયો VAB બરાબર કેટલા સમયમાં અથડાશે તો અહીંયા આપણે શોધી કાઢ્યું છે 1 સેકન્ડમાં તો t બરાબર 1 સેકન્ડમાં અથડાશે તો ડિસ્ટન્સ d બરાબર અથવા તો VAB બરાબર લખી દઉં VAB બરાબર કુલ અંતર કેટલું છે સાપેક્ષ અંતર d જેટલું d ડિવાઇડેડ બાય ટાઈમ t તો d બરાબર VAB ઇન્ટુ ટાઈમ t VAB કેટલા છે 40 ગુણ્યા 1 તો d બરાબર કેટલા આયા 40 મીટર આયા d બરાબર 40 મીટર થશે ક્વેશ્ચન સમજવા જેવો છે બોલો સમજાવો છે એકવાર ઓકે એકવાર સમજાવું છું જો ધ્યાન આપો પહેલા
આવો દાખલો જ્યારે પણ હોય ને તો તમારે વધારે વિચારવાનું નહીં, એના બે ભાગ પાડી દેવાના. કોઈ પણના સદિશના બે ભાગ પાડી દેવાના. તો આના ભાગ તો જો આ બાજુ 20 જાય છે તો આ બાજુ કઈ નહીં હોય તો 0 લખી દો. બરાબર. અહીંયા 20 √2 છે 45 છે તો આનો ભાગ 20 √2 cos 45, 20 √2 sin 45, એટલે 20 પડી ગયા બે ભાગ પડ્યા. હવે પછી પહેલું કામ લેવાનું, કોઈ એક અક્ષમાં સાપેક્ષ ગતિ લો. તો x માં પહેલું લેવાનું ટ્રાય કરીએ, પણ x માં તો આ d એ નહીં જાણતા આપણે, તો x ને છોડી દઈએ. હમણાં y ની સાપેક્ષ ગતિ લઈએ. તો y ની સાપેક્ષ ગતિમાં a નો b ની સાપેક્ષ વેગ, a નો b ની સાપેક્ષ વેગ, તો va - v તો 20 - 0, એમાં y ના જ લેવાના, 20 - 0 એટલે 20 આયા. y માં પ્રવેગ હોય તો પ્રવેગ હશે તો a b લીધો તો આનો પ્રવેગ g, આનો પણ g, તો g - g 0 થઈ ગયો. ધેટ મીન્સ વેગ અચળ થઈ ગયો. a અને b નું અંતર x a b, તો a નું 60 - 40, તો સાપેક્ષ અંતર કેટલું થયું? 20 થયું. તો અચળ વેગ છે તો બરાબર અંતર ભાગ્યા સમય, તો 20 અને આ બાજુ એ 20 અને t, તો t બરાબર 1 સેકન્ડ આવી ગયું. બસ આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું. t બરાબર 1 સેકન્ડ આવ્યો. પછી તમારે જે શોધવું છે એ સમજો ક્યાં જઈને અથડાશે, તો અહીંયા જઈને અથડાતા હોય. હવે તમારે આ અંતર શોધવું હોય, આ કેટલું છે, તો આપણું નોર્મલ ઇક્વેશન વાપરો જેમાં પ્રવેગ આવે છે y બરાબર v0t + ½ at². આ 0 થઈ જશે, એના બદલે 10 થશે. ગુરુત્વ પ્રવેગ t 1 સેકન્ડ, તો 5 મીટર અંતર કાપે છે. 5 મીટર કાપે તો આ ટોટલ 40 છે, આમાંથી 5 બાદ કરો તો 35 જઈને અથડાશે. હવે x નું આ d અંતર શોધવું હોય તો x અક્ષના વેગ સાપેક્ષમાં લો. તો x નો આ બાજુનો વેગ 20, આ બાજુનો એ 20, તો મોઢે સમજ આવી જુઓ કે 40 થઈ જાય. તો VAB બરાબર VA - VB, 20 - 20 એટલે કેટલા થયા? 40. કેટલા સમયમાં અથડાશે? 20 1 સેકન્ડમાં અથડાશે. તો VAB કેટલા થયા? સોરી, VAB નું સૂત્ર કયું થાય? તો x અક્ષ નું ડિસ્ટન્સ d ડિવાઇડેડ બાય ટાઈમ t. x અક્ષ નું ડિસ્ટન્સ d ડિવાઇડેડ બાય ટાઈમ t. હવે d બરાબર VAB ગુણ્યા t કરાય, તો 40 ગુણ્યા 1 થઈ જશે. બોલો, આવડે હવે કે કન્ફ્યુઝ છો હજી બી? ઓકે, તો લખી કાઢશો 2 મિનિટ સ્પીડમાં લખી કાઢો. ચલો, ઓકે. સેમ એક્ઝામ્પલ છે, તમે ગણશો કે મારે ગણાવવું પડે? બોલો, તમે કો એમ કરી દો. બંને પદાર્થ હવામાં અથડાય છે, કાપેલ અંતર ક્યાં અને ક્યાં, d ના બદલે s શોધવાનું છે. શું કરાય? પહેલા તો ભાગ પાડી દેવાના. બોલો, ગણી શકો તો ઘરેથી આપો, ના ગણી શકતા હોય તો અહીંયા ગણાવી દો. ટ્રાય કરશો? જવાબ લખાઈ દઉં? જવાબ લખાવું છું. એક કામ કરો, હું કહું છું એનો ઓકે આન્સર લખી દો. સમય મળશે 2 સેકન્ડ આવવો જોઈએ. સમય 2 સેકન્ડ આવવો જોઈએ. અંતર થશે s બરાબર 40 મીટર આવવું જોઈએ. બસ આ બે વસ્તુ ધ્યાન પર રાખજો. બરોબર? બાકી લખી કાઢો. લખી ગયું ને? હવે આ દાખલો છે, એમાં શું કહ્યું? જો 5 ની સ્પીડ થી આમ પદાર્થને ફેંકવામાં આવે છે, એ જ વખતે બીજો પદાર્થ 10 ની સ્પીડ થી ફેંક્યો છે. અહીંયા લખું છું, બંને પદાર્થ એક સાથે ફેંકવામાં આવે છે. અને એક સાથે અથડાય છે.
જમીન પર અથડાય છે, એક સાથે ફેંકવામાં આવે છે ને એક સાથે અથડાય બી છે જમીન પર, તો h કેટલું? શું કરી શકો? કયા બાજુનો વેગ સરખો હશે ભાઈ? કઈ બાજુનો વેગ સરખો હશે તો એક સાથે અથડાય છે? પેલા તો વેગના બે ભાગ પાડી દેજો. h કેટલો ને થીટા કેટલો, મારી બે વસ્તુ શોધવાની છે. થીટા કેટલો, બે ભાગ પાડો તો આ બાજુનો વેગ કેટલો આવ્યો? 10 cos થીટા. આ બાજુનો કેટલો આવ્યો? 10 sin થીટા. આનો 5 છે તો આ બાજુનો કેટલો હશે? 0 હશે. બરોબર. બોલો કયા બે વેગ સરખા હશે તો જ અથડાય છે એક સાથે? કયું અંતરે? જો તો y દિશામાં જો તો y માં આ પોઈન્ટ સરખો ને આ પોઈન્ટ સરખો, એક જ જગ્યાએથી સ્ટાર્ટ કરે છે અને x અક્ષમાં અંતર કાપે છે, તો બેનો x નો વેગ સરખો હોવો જોઈએ. બે એક સાથે આવે છે તો x નો વેગ સરખો, તમારે બીજું કઈ નહીં, vx બરાબર vx કરો તો તમને થીટા મળી જાય. તો આ 10 cos થીટા બરાબર 5 કર્યા તો cos થીટા બરાબર 1/2 થયા, થીટા બરાબર 60 આવી ગયા. બોલો આવ્યા કે નહીં? હવે ઉડ્ડયન સમય શોધી કાઢીએ, કારણ કે આ અહીંથી આમ અહીંયા આવ્યો ને અહીંથી અહીંયા આવશે, બેનો ઉડ્ડયન સમય એટલે આનો ઉડ્ડયન સમય સમાન જોવા મળશે. તો 2v0 કેટલા છે? 10 છે. sin થીટા, થીટા 60 એટલે sin 60 આવે, sin 60 બાય g10 થશે. તો અહીંયા 10 કેન્સલ થઈ જશે. 2 sin 60 એટલે √3/2, 2 કેન્સલ. સમય કેટલો આવી ગયો? ઉડ્ડયન સમય √3 સેકન્ડ આવ્યો. √3 સેકન્ડમાં આ પદાર્થ અહીંથી અહીંયા આવે છે. √3 સેકન્ડમાં પદાર્થ અહીંથી અહીંયા આવે છે. તો આપણે આની હવે તમે h ફાઇન્ડ કરવો છે હાઈટમાં, તો √3 સેકન્ડમાં આ જો પદાર્થ અહીંથી આવી જતો હોય તો પ્રારંભિક વેગ 0 સાથે આ પદાર્થ નીચે મુક્ત પતન પામે છે, તો એણે √3 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? તો એનો h આવશે. તો હવે y બરાબર લખી દઉં તો v0t પ્લસ હાફ gt². એક જ મિનિટ હો. હવે આવશે. એટલે ફોન વચ્ચે આ છેલ્લો જ દાખલો છે, આજે થોડું ડિસ્ટર્બન્સ આવ્યું છે ફોનનું, એટલે હું નેટ કનેક્ટ નહીં કરતો, કારણ કે એમાં વચ્ચે વચ્ચે ક્યાંક ના ક્યાંક ડિસ્ટર્બન્સ આવી જાય છે. તો જો y બરાબર v0t પ્લસ હાફ gt². v0 0 છે, હાફ g એ 10 થશે અને ટાઈમ કેટલો? તો ટાઈમ થશે √3². √3². તો y બરાબર 5 × 3 તો કેટલા આવ્યા? 15 આવ્યા. તો આ જે મહત્તમ ઊંચાઈ છે ને એ કેટલી થઈ? મહત્તમ ઊંચાઈ નહીં પણ આ એ 15 થશે. એકવાર ફરી આઈડિયા આપી દઉં છું, તમે દરેક જણા સમજ રાખજો. છેલ્લો દાખલો તમને ગણવા આપું છું. અહીંથી બે પદાર્થ અહીંયા એક સાથે અથડાય તો બેનો x અક્ષનો વેગ સરખો હોય. તો આનો 10 cos થીટા છે, આ 5 છે. 10 cos થીટા બરાબર 5, તો થીટા બરાબર 60 આવ્યા. આ અહીંયા આવે છે, આ પણ અહીંયા આવે છે, બે એક સાથે અહીંયા આવી જાય છે. ધેટ મીન્સ આનો ઉડ્ડયન સમય એ આ નીચે પડવાનો સમય બે સરખો જ હશે. તો આનો ઉડ્ડયન સમય શોધી કાઢીએ. 2v0 sin θ upon g, તો 2v0 10 sin 60 અને નીચે 10 છે g ના બદલે, તો આપણને √3 સેકન્ડ આવ્યો. એકવાર √3 સેકન્ડ આવી જશે પછી બીજું કંઈ કરવાનું નથી. આનો આ અંતર શોધવું છે y દિશાનું. તો y દિશાનો વેગ કેટલો છે? પ્રારંભિક 0 છે, તો y દિશાનું અંતર v0t પ્લસ હાફ at². પ્રારંભિક વેગ 0, g ના બદલે 10 અને t √3 નો વર્ગ એટલે કેટલા થયા? 5 × 3 15 થઈ જશે. એક છેલ્લો દાખલો તમને ગણવા આપું છું. એક અહીંયા રકમ લખી દઉં છું. $200 મીટર પર સેકન્ડ નો વેગ છે, થીટા 45 છે. બીજો પદાર્થ અહીંથી ફેંક્યો છે, આ 60 નો ખૂણો છે અને આનો વેગ u છે. બે હવામાં ક્યાંક અથડાય છે, હવામાં ક્યાંક અથડાય છે, તો અથડામણનો સમય કેટલો? અથડામણનો સમય કેટલો? આ અંતર છે 10 મીટર. બીજો દાખલો પહેલા રકમ આટલું લખી કાઢો, પછી હું અહીંયા સમજાવું છું. સંભળાય.
ઘરેથી વિચારજો, થોડોક આઈડિયા લેશો, ક્લિયર થશે. જો આમાં આપણને કહેવા શું માંગે છે એ સમજજો. આ રીતની કન્ડિશન છે, આને યુ ઝડપે ફેંક્યો છે, આની 200 ની સ્પીડે ફેંક્યો છે, બરોબર છે. તો હવે સમજ રાખો, 200 ની ઝડપે ફેંક્યો છે, અહીંયા જઈને અથડાય છે. આ 60 નો ખૂણો, 45 નો ખૂણો. તો પહેલા તો યુ શોધો અને ક્યારે અથડાશે એ સમય શોધો. બરોબર ભાઈ, યુ શોધો અને ક્યારે અથડાશે. હું સિમ્પલ તમને એક જ સેન્ટેન્સ પૂછવા માંગુ છું, કઈ દિશાનો વેગ સરખો હશે? જે દિશામાં એક સાથે ઉપડતા હોય ને એ દિશાનો વેગ સરખો. જે દિશામાં એક સાથે ઉપડતા હોય, બોલો. એક્સ અક્ષમાં દિમાગ છે કે નહીં તમારા લોકો? એક્સમાં તો આ અહીંયા છે ને આ અહીંયા છે, તો એક્સમાં તો અંતર પડે છે. વાયમાં એક સાથે ઉપડે છે, થાય છે કે નહીં ભાઈ? તો વાય નો વેગ સરખો હોય, બરોબર. એક ધ્યાન રાખજો, વાય નો વેગ સરખો કરશો, યુ મળશે અને બે અથડાશે તો એ દરમિયાન એક્સ અક્ષની સાપેક્ષ ગતિ લેશો, સમય મળી જશે. ટ્રાય કરવો હોય તો કરી લેજો, નહીતર મારે સમજાવવું પડશે, બીજું કંઈ નહીં. બરોબર, ના આવડે તો મને કહેજો, નેક્સ્ટ લેક્ચરમાં ક્લિયર કરીશ.